તો હલો દર્શક મિત્રો, આજના નાનકડા વિડીયોની અંદર હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર મારો હેતુ એટલો જ છે કે બસ તમે થોડું હસો, પણ તમે જો યુટ્યુબના માધ્યમથી મારી સાથે પહેલીવાર જોડાઈ રહ્યા હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક અને અન્ય જણા સાથે આ વિડીયોને શેર પણ કરી નાખજો. પણ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વાત મને યાદ આવે કે અત્યારના લોકો કેવા થઈ ગયા છે કે નાની નાની વાત ઉપર એ સામનો નથી કરતા. ગમે તે જગ્યાએથી ભાગી જવું કે કોઈ એવી મુશ્કેલ આવે તો તેની સામે ઝૂકી જવું. અત્યારના બધા લોકો એવા થઈ ગયા છે. હા, અને એ વાત ઉપરથી લોકો હસવાનું પણ ભૂલી ગયા છે. લોકો નાની નાની વાત ઉપર મુશ્કેલીઓનો સામનો કરવાની જગ્યાએ હાર માની લે છે. પણ બધા દરવાજા બંધ થઈ ગયા ને તો પણ ક્યાંક ને ક્યાંક તમે રસ્તો શોધો ને તો એ પરેશાનીનો રસ્તો તમને જડી જ જાય છે. પણ આ વાત ઉપર કોઈ કવિએ સુંદર કવિતા કીધી છે ને, એ મને બહુ યાદ આવે. सुना है आज समुंदर को बड़ा गुमान आया है के सुना है समुंदर को बड़ा गुमान आया है, ले चलो कश्ती हमारी जहाँ वो तूफान आया है. હા, ગમે તે મુશ્કેલીનો સામનો કરતા શીખો. અમારા ભગલા છે, અમારો ભગલો હમણાં અમેરિકાને બધે ફરી આવ્યો ને પછી સ્કૂલે આવી અને બસ અમે ક્લાસમાં બેઠા હતા. સાહેબ અમારા આવ્યા, ભગલાને પેલો ઊભો કર્યો. ભગલાને ઊભો કરીને કહે, બોલ જાવા ઉપર મને એનું વર્ણન કરીને દેખાડે, જાવાનો મતલબ સમજે મને. અમારો ભગલો એ કે સર. તો સાહેબ કે બોલ. સર मैं मर जावा, मैं मिट जावा, मैं लूट जावा. પછી સાહેબે કીધું કે બટા પગલા તું ઘર જાવા અને ગોદડું ઓઢીને સૂઈ જાવા. અમારા સાહેબે બોલો. હા, પણ હમણાં તો બે અભિનેતાના પુત્રો વાતો કરતા હતા. તે પેલા પુત્રએ સામેવાળા એના મિત્રને કીધું કે તને ખબર છે હમણે મારા પપ્પા નવી મમ્મી લાવ્યા અને તે બહુ જ સુંદર છે. તે બીજો કે હા હું જાણું છું, ગયા વર્ષે મારી મમ્મી બનીને આવી હતી. હા, પણ હમણાં તો એક વાત મને યાદ આવે કે આપણા ગુજરાતી છે ને એવા માઇન્ડના લોકો છે ને કે ગમે તે વસ્તુને છેલ્લે છે ને એનો એવો ઉપયોગ કરે ને કે છેલ્લે વસ્તુ એમ કહી દે, ક્યાં આવીને હું ફસાણી. હા, જો આ ગેસનો બાટલો લોખંડનો છે ને એ બહુ સારું છે, નકર એને છેલ્લે છે ને વેણે સમજાય છે ને લાંબી વાટનો ફટાકડો છે. અડધા જોકશે આખો જોક સમજી જાય. હા, એવું આપણું ગુજરાતી પબ્લિક. પણ હમણાં તો એક પત્ની એના પતિના જન્મદિવસ ઉપર એના પતિને કીધું કે સાંભળો છો? તો ઓલો કે હા બોલને ગાંડી, મેં તમારી જન્મદિવસ ઉપર બહુ જ સુંદર કપડાં લીધા છે. તો ઓલો કે મને બતાવીશ નહીં? ઊભા રહ્યો ને પહેરીને આવું. બોલો, ઓલાનો બચારાનું મૂડ ઓફ થઈ ગયું. પણ આજના નાનકડા વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા
લાઈક કરવાનું ન ભૂલતા અને વિડીયોને શેર પણ કરી દેજો. અને આજનો આ નાનકડો વિડીયો માણવા માટે અને સાંભળવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર.